हेलो फ्रेंड्स, आज આપણે ફરી મળી રહ્યા છીએ। આ પહેલા બીકોમ સેમ 5 ના વિદ્યાર્થીઓ માટે એક લેક્ચર આપણે બનાવેલું। ઉચ્ચતર નામા પદ્ધતિ જે છે એમાં ચેપ્ટર નંબર 2 સીમાંત પડતર પદ્ધતિ। સીમાંત પડતર પદ્ધતિની જે ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો એ આપણે જોયો, એની પ્રસ્તાવના હતી, એની વ્યાખ્યા હતી, એના રિગાર્ડિંગ જે હતું એ આપણે જોયું આગળના લેક્ચરમાં। હવે આજે આપણે ચર્ચા કરીશું કે એના સીમાંત પડતર પદ્ધતિમાં જે ઇક્વેશન ઉપયોગમાં આવે છે, જે સૂત્ર ઉપયોગમાં આવે છે એ, અને બીજું એની સાથે સાથે આપણે આજે એ જોઈશું કે આ જે સીમાંત પડતર પદ્ધતિનો કન્સેપ્ટ જે છે એ ક્યાં આગળ ઉપયોગી છે। બરાબર, તો ધંધાકીય એકમમાં જ્યારે સંચાલકીય નિર્ણયો લેવાના હોય, બિઝનેસ રિગાર્ડિંગ ધી સેલ્સ અને પડતરના લગતા જે પણ નિર્ણયો લેવાના છે, વેચાણ અને પડતરને લગતા એ નિર્ણયો લેવા માટે સીમાંત પડતર પદ્ધતિ બહુ ઉપયોગી છે। તો હવે એમાં જોઈએ કે આગળના લેક્ચરમાં આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી કે ટેબલ આપણે બનાવતા, એક કોષ્ટક બનાવતા આપણે શીખી લઈશું કે જેમાં એકમ હોય, એકમ દીઠ અને કુલ। એક્ઝામ્પલમાં બધી જ વિગતો તમને આપેલી હોય એવું જરૂરી નથી। કેટલાક એક્ઝામ્પલમાં ફક્ત એકલા એકમ દીઠની રકમ જ આપેલી હશે, કેટલાકમાં કુલ આપેલી હશે, કેટલાકમાં કુલ અને એકમ આપેલા હશે, ડિપેન્ડ છે। પણ આ ટેબલમાં જે ફિગર આપેલી મૂકશો એટલે બાકીની ફિગર આઉટ થઈ જશે, બાકીની ફિગર તમે ફાઇન્ડ આઉટ કરી શકશો। ઓકે, તો એમાં આપણે સૌથી પહેલા શું લખવાનું થશે? વેચાણ, એના એકમ દીઠ બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરવામાં આવે તો આપણને કુલ રકમ મળશે। હવે વેચાણ એનામાંથી માઈનસ ચલિત ખર્ચને તમે માઈનસ કરો છો, એ પણ એકમ દીઠ એટલે ગુણાકાર કરવાથી કુલ મળશે, એ માઈનસ કરો છો એટલે તમને શું મળશે? ફાળો। બરાબર, આ બેનો ગુણાકાર કરવાથી અને આમાંથી આ બાદબાકી કરવાથી આપણને શું મળશે? ફાળો મળશે। આ એક પાર્ટ છે, બરાબર। આને આપણે ઇંગ્લિશમાં S અને V સેલ્સ, V એટલે વેરિયેબલ કોસ્ટ અને ફાળો એટલે કન્ટ્રીબ્યુશન માર્જિન, CM પણ લખાય અને ખાલી C પણ લખાય। એમાંથી સ્થિર ખર્ચા બાદ થશે એટલે કે ફિક્સ કોસ્ટ એ હંમેશા ટોટલ અમાઉન્ટમાં હશે, કુલ રકમ, કારણ કે ફિક્સ કોસ્ટ જે છે એ કઈ રીતે થશે? સ્થિર ખર્ચા જે છે એકી સાથે હોય, સેલરી હોય, બરાબર, પગાર હોય છે, કારખાનાનું ભાડું છે, આ બધા ખર્ચાઓ કેવા નેચરમાં હશે? કુલ રકમમાં હશે અને એકમ દીઠમાં તમે ફાળવી શકો, પણ એ ચલિત ખર્ચની જેમ એનું બિહેવિયર નહીં હોય। ચલિત ખર્ચ કેવો હોય કે જેમ એક યુનિટનું કન્ઝમ્પશન થાય, વપરાશ થાય, એમ એટલી રકમથી જ વધારો થાય। 4 રૂપિયાનો કાચો માલ સામાન એક વસ્તુના પ્રોડક્શનમાં, ઉત્પાદનમાં વપરાતો હોય તો એક વસ્તુ બનાવો તો 4 રૂપિયા ચલિત ખર્ચ આવે, 2 બનાવો તો 8 રૂપિયા આવે। જ્યારે સ્થિર ખર્ચમાં શું હોય કે તમે પ્રોડક્શન શરૂ કરો એટલે ખર્ચ આવે અને એ જે છે ફિક્સ નેચરમાં હોય, સ્થિર જ હોય, એટલો જ આવશે, પ્રોડક્શનને એને કોઈ સંબંધ હોય નહીં। ઓકે, સ્થિર ખર્ચ બાદ કરશો એટલે તમને શું મળશે? નફો અથવા તો ખોટ મળશે। આ બીજો પાર્ટ છે। આમાં કેટલાય બીજા ઇક્વેશન આવી ગયા, એટલે બધા ઇક્વેશન યાદ નહીં રાખવાના કે ભાઈ ફાળાનું ઇક્વેશન એટલે કે વેચાણ માઈનસ ચલિત ખર્ચ, એ રીતે આમાંથી સીધું મળી જશે। હવે તમને ધારો કે ચલિત ખર્ચ આપેલો છે અને ફાળો આપેલો છે તો તમે વેચાણ શોધી શકો, સિમ્પલ લોજિક છે, બરાબર। હવે મોટા થઈ ગયા છો, આધાર કાર્ડ વાળા, એટલે ખબર પડે તમને, ક્લિયર? હા, તો એ કરવાથી તમને વેચાણ મળી જાય। શું થાય? ફાળો વત્તા ચલિત ખર્ચ કરો એટલે વેચાણ મળી જાય, બરાબર। એ જ રીતે વેચાણ અને ફાળો આપ્યો છે તો બાદબાકી કરવાથી ચલિત ખર્ચ મળી જશે। આ એક વસ્તુ છે, બરાબર। એના પછી સ્થિર ખર્ચા છે, એ જ રીતે આમાં ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ નફો મળે। હવે તમને નફો આપ્યો છે, ફાળો મળ્યો છે, તો ફાળામાંથી તમે નફો બાદ કરો છો તો તમને શું મળશે? સ્થિર ખર્ચ મળશે, બરાબર। એટલે આમાં કેટલા ઇક્વેશન બીજા સમાયેલા છે। હવે સૂત્રોમાં જઈએ તો સૌથી પહેલા આવશે બીબી, સમતુટ બિંદુ વિશ્લેષણ। સમતુટ બિંદુ વિશ્લેષણ જે છે એ જ આ ચેપ્ટરનું ઘણી બુકોમાં તમને આ નામ આપેલું હશે, સમતુટ બિંદુ વિશ્લેષણ। પણ સમતુટ બિંદુ એટલે બીબી, બ્રેક ઇવન પોઈન્ટ। બ્રેક ઇવન પોઈન્ટને સરળ ભાષામાં સમજવું હોય તો શું કહેવાશે? એવી પરિસ્થિતિ કે ઉત્પાદનની અને વેચાણની એવી પરિસ્થિતિ કે જ્યાં આગળ કંપનીને ન નફો થાય ન નુકસાન થાય, એટલે કે જેટલો ખર્ચ થયો હોય એટલી આવક
થાય એને શું કહેવાશે? બ્રેક ઇવન પોઈન્ટ કહેવાશે, સમતૂટ બિંદુ કહેવાશે. તો સમતૂટ બિંદુ જે છે આનું ઇક્વેશન શું થશે? સ્થિર ખર્ચ ભાગ્યા ફાળો. હવે આ સમજો, આ સૂત્રને ગોખવાની બિલકુલ જરૂર નથી. શું છે આમાં? તમને કન્સેપ્ટ સીમાંત પડતરનો શું છે કે જેમ જેમ વેચાણ થાય જશે એટલે તમે એક વસ્તુ સપોઝ 10 રૂપિયામાં તમારી વસ્તુ વેચાઈ રહી છે. આ 10 રૂપિયા તમારી વેચાણ કિંમત છે, બરાબર? આ વેચાણ કિંમતમાં 4 રૂપિયા તમારો ચલિત ખર્ચ છે. તો સીમાંત પડતરના કન્સેપ્ટમાં શું થશે કે તમને 6 રૂપિયા ફાળો મળશે. હવે તમે સમજો, અહીંયા આગળ આપણે નફો ના અર્થમાં શું લેવામાં આવશે? ફાળો લેવામાં આવશે, બરાબર? તો આ ફાળો જે છે એ તમને એક વસ્તુ વેચવાથી તમને 6 રૂપિયા મળે છે. હવે સમજો કે આના સ્થિર ખર્ચા ધારો કે આના સ્થિર ખર્ચા ધારો કે 1800 રૂપિયા છે. કેટલા છે? 1800 રૂપિયા સ્થિર ખર્ચ છે. હવે તો આમાં તમારે કેટલા એકમ સુધી બીઈપી મળે? તો આમાં લોજિક શું છે કે તમે જેમ એક વસ્તુ વેચશો એટલે તમારા 4 રૂપિયા રિકવર થઈ જશે, બીજી વેચશો એટલે 4 રૂપિયા રિકવર થઈ જશે. એનો મતલબ શું થયો કે તમારો સ્થિર ખર્ચ વેચાણની સાથે રિકવર થતો રહે છે, વસૂલ થતો રહે છે. હવે વાત તમારે શું રહી કે તમારે 1800 રૂપિયાના તમારા સ્થિર ખર્ચા વસૂલ કરવાના છે. એટલે તમારો ચલિત ખર્ચો વસૂલ થાય જાય છે. એટલે તમારે નફો કયો કહેવાશે? ફાળો કહેવાશે. તો આ જે એક રકમ તમે વેચો છો એટલે તમને 6 રૂપિયા મળે, બીજી વેચો એટલે તમારે 12 રૂપિયા થાય, ત્રીજી વેચો એટલે 18 રૂપિયા થાય. આ રીતે ઘંટા ઘંટા ક્યાં સુધી જવાનું? 1800 સુધી જવાનું. કે 1800 રૂપિયા ભેગા ક્યારે કરી લઈએ? બરાબર? એમ લાગે કે આ તો ચિલ્ડ્રન ભેગી કરી ક્યારે કરી લેશું? પણ ટૂંકમાં એ રીતે આપણે શું થશે? વેચાણ આ જે છે સ્થિર ખર્ચા રિકવર આ રીતે જ થતા હોય. સમજાય છે? એટલે હવે સમજીએ કે આ કઈ રીતે મળે? તો કે ભાઈ એક ફાળો એક એકમનો છે એ કેટલો આવે? 6 રૂપિયા. તો હું 1800 ને 6 વડે ભાગી નાખું તો કેટલા મળશે? 6 તરી 18 કેટલા આવશે? 300 એકમ આવશે. આ 300 એકમ મળશે. સમજાય છે ને? એકમ દીઠ લીધું એટલે એકમ મળશે. તો અહીંયા એકમ દીઠ જ આ ફાળો જે છે અહીંયા કેવો લેવાનો? એકમ દીઠ લેવાનો છે. કેવો લેવાનો થશે? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો. તો આ તમને કેટલા મળશે? 300. એટલે એનો મતલબ એ થયો કે આ ટેબલ આપણે જે બનાવી રહ્યા છે એમાં 300 એકમે 1800 રૂપિયા રિકવર થઈ જશે. જેવો તમે 300 ને એકમો યુનિટ વેચશો એટલે તમને કેટલા મળશે? 1806 રૂપિયા મળશે. તમારા 1800 સ્થિર ખર્ચ તમારો રિકવર થઈ ગયો એટલે તમારો નફો કેટલો આવશે? 6 રૂપિયા નફો શરૂ થશે. હવે સીધો 6 રૂપિયા તમારો નફો છે. સમજાય છે? એટલે આમાં આ કન્સેપ્ટ છે. આ સિમ્પલ લોજિક અને આ સિમ્પલ ગણતરી છે. સિમ્પલ લોજિક છે એમાં. ક્લિયર? તો આ રીતે આનું ઇક્વેશન શું બનશે? સ્થિર ખર્ચા રિકવર કરવાના છે. સમતૂટ બિંદુનો મતલબ શું થયો કે એકમે કરેલા એ ઉત્પાદન માટે એકમે કરેલા જે ખર્ચા છે એની રિકવરી. એટલે સ્થિર ખર્ચા જે છે એને ફાળા દ્વારા રિકવર કરવામાં આવશે. એટલે એનું ઇક્વેશન સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. હવે વાત એ છે કે આ એકમ દીઠ ફાળો એટલે તમને આ સમતૂટ બિંદુ શામાં મળશે? એકમમાં મળશે. આ સમતૂટ બિંદુ તમને શામાં મળશે? એકમમાં. પણ હવે ધારો કે તમને વેચાણ અને બધું એકમમાં નથી આપ્યું, તમને શામાં આપેલું છે? તમને રૂપિયામાં આપેલું છે, રકમમાં આપેલું છે. આ વેચાણ એકમ દીઠ 10 આપ્યું તો એની જગ્યાએ અહીંયા આગળ તમને 400 આપેલું છે સપોઝ. એટલે 4000 રૂપિયા આપેલા છે. તો 4 આ એકમ દીઠ હવે આ તમને આપેલા છે 1600 રૂપિયા. બરાબર? એટલે તમને ફાળો ને બધું શામાં મળશે? રૂપિયામાં મળશે. સમજાય છે? તો રૂપિયામાં મળતા હોય ત્યારે શું કરવું પડે? રૂપિયા. તો તમારે જો રૂપિયામાં શોધવાનું કહેવામાં આવે દાખલામાં કે સમતૂટ બિંદુ શામાં શોધો? રૂપિયામાં. તો રૂપિયામાં શોધવાનું કીધેલું હોય તો કશું જ કરવાનું આની હવે હું આને ઇંગ્લિશમાં લખું. સ્થિર ખર્ચ એટલે F, એકમ દીઠ ફાળો એટલે એને તમે શું કહી શકો? F - V કહી શકો અથવા ડાયરેક્ટ કન્ટ્રીબ્યુશન CM પણ લખી શકાય. આપણે પહેલું છે એટલે સમજવા માટે S - V લખીશું. એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટ C લખીશું. ઇન્ટુ શું કરી દેવાનું? S. તમે સમજે? એકમ દીઠ એટલે તમે આનો ઉપયોગ કરીને કેટલા એકમ શોધ્યા? 300 એકમ આવતો હતો ને અહીંયા. તો આ જવાબ જે મળશે, આ ભાગનો જે જવાબ મળશે એ તમને શું મળશે? આટલા ભાગનો જવાબ જે મળે છે એ તમને શામાં મળશે? એકમ મળશે. શું મળશે? એકમ. અને તમે એને S વડે ગુણી નાખો છો. આ જવાબ જે આવે છે આખે આખાને તમે S વડે ગુણી નાખો છો એ શામાં મળશે? તમને રૂપિયામાં. શામાં મળશે? રૂપિયા. S એટલે વેચાણ કિંમત. S એટલે વેચાણ કિંમત. હવે તમારે આ ગોખવાની જરૂર નહીં રહે.
કે ભાઈ એકમ દીઠ લેવાનું અને એકમ દીઠ લીધું હોય તો ગુણ્યા s જે કરો એકમ દીઠ લેવાના, એવું યાદ રાખવા જરૂર રહેશે નહીં. બરાબર, સીધું સિમ્પલી તમને એકમમાં આપી કે રૂપિયામાં આપી તમારે આ જ ઇક્વેશન વાપરવાનું. પણ ભાગાકાર આને સોલ્વ કરતી વખતે ધ્યાનથી રાખવાનું કે પહેલા આ બંચને સોલ્વ કરવાનું, એટલે જે જવાબ મળે એ એકમ અને પછી એને s વડે ગુણી નાખવાનું એટલે જે જવાબ મળે એ બી રૂપિયામાં. ક્લિયર? અને જ્યાં ધારો કે તમને આ s - e એકમ દીઠ નથી આપેલા, ખાલી એટલું યાદ રાખવાનું કે આ બંને ફિગરો એક સરખી લેવાની, જે પણ લો કાં તો એકમ દીઠ લેવાની કાં તો રૂપિયામાં લેવાની. બરાબર? ઓકે, તો આ હતું બીઈપી ની વાત, આ એનું ઇક્વેશન. હવે આપણે જોઈએ નફા જથ્થા ગુણોત્તર. આને ઇંગ્લિશમાં કહેવાશે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, એટલે શોર્ટમાં કહેવાશે પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર પણ કહેવાશે. બરાબર, બીજા શબ્દોમાં આને પીવી ગુણોત્તર પણ કહેવાશે. તો નફા જથ્થા ગુણોત્તર એટલે બીજું કશું જ નથી, ચોખ્ખા નફાનો ગુણોત્તર છે. નફા જથ્થા ગુણોત્તર શું છે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર એટલે શું આવશે? નફો ભાગ્યા વેચાણ આવે. અને અહીંયા આપણે નફો કોને ગણવાનો થાય છે? ફાળાને આપણે ગણીએ છીએ, ફાળાને. એટલે અહીંયા શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. એટલે આને ઇંગ્લિશમાં તમારે લખવું, તમે આ રીતે લખી શકો, કન્ટ્રીબ્યુશન માર્જિન C/S * 100. બરાબર? હવે બીજી એક વાત અહીંયા એ યાદ રાખવાની છે કે તમે આ C/S જે લઈ રહ્યા છો, કાં તો બંને એકમ દીઠ લો કાં તો બંને રૂપિયામાં, ટોટલ કુલ રકમ લો. બરાબર? એક એકમ દીઠ એક કુલ લેશો તો જવાબ નહીં મળે. કમ્પેરિઝન, આ શું છે? કમ્પેરિઝન છે. આ ત્રિરાશિક છે, વન ટાઈપ ઓફ કમ્પેરિઝન છે. કમ્પેરિઝન કેવી છે કે આટલા કન્ટ્રીબ્યુશન માર્જિને જે છે આટલું વેચાણ, તો 100 એ કેટલા એક પ્રકારે આમાં શું છે? સોરી, આટલા વેચાણે આટલો નફો, તો 100 એ કેટલા? આ ત્રિરાશિક છે, વન ટાઈપ ઓફ, બીજું કશું છે નહીં. એટલે કમ્પેરિઝન છે. તમે શું કરો છો? કમ્પેર કરો છો અને કન્વર્ટ કરો છો 100 માં, 100 ના પ્રપોર્શનમાં. એટલે શું કહેવાશે? કમ્પેરિઝન થશે. ક્લિયર? હા, એટલે બંને રકમ કેવી લેવી પડે? સેમ લેવી પડે. કમ્પેરિઝન અલગ અલગ રકમનું થાય નહીં. એટલે બંને કાં તો એકમ દીઠ લો કાં તો બંને રૂપિયામાં. આ અહીંયા લાગુ નથી પડતું, દરેક જગ્યાએ યાદ રાખવાનું આવશે. જો 2 વર્ષના વેચાણ અને નફા નુકસાનની માહિતી આપેલ હોય તો ઘણી વખતે દાખલામાં એક અલગ પેટર્નનો દાખલો પૂછાય છે કે જેમાં તમને એકમ દીઠ ને વેચાણ ને એવું કશું આપેલું નહીં હોય. તમને ફક્ત 2 કે 3 વર્ષ આપેલા હશે, એનું વેચાણ એકમો આપેલા હશે અથવા વેચાણ આપેલું હશે અને સામે એનો નફો આપેલો હશે, નફો અથવા નુકસાન આપેલું, ત્યારે તમે આના પીવી ગુણોત્તરનો ઉપયોગ કરી શકો છો. એ આપણે એક્ઝામ્પલમાં ડિટેલમાં જોઈશું. અત્યારે ફક્ત આ ઇક્વેશન જોઈ લો. નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર, એટલે કમ્પેરિઝન ફક્ત જે વધારો થઈ રહ્યો છે એની થાય છે. બરાબર? જેટલી રકમમાં વધારો કે ઘટાડો થાય છે એની થાય છે. આ ગુણ્યા 100 × 100. આ વસ્તુ યાદ રાખજો. ફરી પાછું આપણે રિપીટ કરીશું આપણે. એના પછી સલામતી ગાળો. શબ્દને સમજો, સલામતી અને ગાળો. સલામતી એટલે તમે સિક્યોરિટી. સિક્યોરિટી કઈ બાબતની હોય? ધંધામાં નુકસાન ન જાય, ખોટ ન જાય એ બાબતે. તો એક નુકસાન ન જાય, ખોટ ન જાય એટલે શું કે અત્યારની પોઝિશનમાં, કરંટ સિચ્યુએશનમાં તમે જે વેચાણ કરી રહ્યા છો એ વેચાણ જો ઘટે તો કેટલા એકમ સુધી ઘટાડો થઈ જાય તો તમારે નુકસાન ન થાય. સમજાય છે? કેટલા એકમ સુધી ઘટે જાય તો તમારે નુકસાન ન થાય. આપણે આ ઉદાહરણમાં જોઈએ, અત્યારે 400 એકમનું વેચાણ કરી રહ્યો છે. કેટલા એકમનું? 400. અને ઘટીને જાય કેટલા એકમ સુધી? 300 એકમ સુધી જાય, ત્યાં સુધી એને નુકસાન થવાનું નથી. કારણ કે 300 એકમે એને શું આવે છે? બીઈપી આવે છે, ન નફો ન નુકસાનની પરિસ્થિતિ. 300 થી ઓછા થાય એટલે એને નુકસાન ચાલુ થઈ જશે. બરાબર? 300 થી વધારો જેટલો છે એટલો બધો એનો નફો છે. એટલે એને શું કહેવાશે? ગાળો. એ જે ગાળો છે બીઈપી અને ખરેખર વેચાણ વચ્ચેનો, એને શું કહેવાશે? સલામતી ગાળો. માર્જિન ઓફ સેફટી. ઇંગ્લિશમાં કહેવાશે માર્જિન ઓફ સેફટી. માર્જિન ઓફ સેફટી. અને એનું ઇક્વેશન શું થશે? ખરેખર વેચાણ, એક્ચ્યુઅલ સેલ્સ માઈનસ બીઈપી વેચાણ, બીઈપી સેલ્સ. ક્લિયર? એક્ચ્યુઅલ સેલ્સ માઈનસ બીઈપી સેલ્સ આ ઇક્વેશન. હવે આ સલામતી ગાળો ઘણી વખતે તમને ટકાવારીમાં પૂછે, પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવાનું કે ત્યારે શું થશે? તમને પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું હોય તો
માર્જિન ઓફ સેફટી ઇન પર્સન્ટેજ, બરાબર, સલામતી ગાળો ટકાવારીમાં. તો એનું ઇક્વેશન ટૂંકમાં કમ્પેરિઝન કરવાની છે. ફરી પાછું કમ્પેરિઝન શું થશે કે તમારો સલામતી ગાળો ખરેખર વેચાણની સાથે કમ્પેર કરવાનો છે. એટલે આનું બેઝિક ઇક્વેશન કંઈક આવું થાય છે. સલામતી ગાળો ભાગ્યા ખરેખર વેચાણ ગુણ્યા 100. એટલે શું છે? ત્રિરાશિ છે કે ભાઈ આટલા ખરેખર વેચાણે આટલો સલામતી ગાળો તો 100 એ કેટલા, બરાબર, જેમ અહીંયા કહ્યું તે પ્રમાણે કે ભાઈ આટલા ખરેખર વેચાણે આટલો સલામતી ગાળો તો 100 એ કેટલા થશે? આ ત્રિરાશિ. હવે તમે જોઈ શકો છો સલામતી ગાળો, સલામતી ગાળાનું ઇક્વેશન શું છે? આ છે. તો આને બ્રોડ કરવું ઇક્વેશન ને તો શું કરી શકાય છે કે એક્ચ્યુઅલ સેલ્સ માઈનસ બીઈપી સેલ્સ, ખરેખર વેચાણ માઈનસ બીઈપી વેચાણ ભાગ્યા ખરેખર વેચાણ ગુણ્યા 100. આ સીધું ઇક્વેશન, બરાબર. ટકાવારીમાં કીધું સીધું આ મૂકી દેવાનું એટલે તમારે સલામતી ગાળો શોધવાનો થાય નહીં. પણ દાખલામાં સલામતી ગાળો માંગ્યો હોય તો પછી આ શોધવાનો અને પછી આ શોધવાનો, બરાબર, ટકાવારીમાં. ક્લિયર? ઓકે, આગળ વધીએ. હવે વાત છે અમુક નફો કમાવા માટે વેચાણ. આ જે સીમાંત પડતર પદ્ધતિનો જે ઉપયોગ છે, સીમાંત પડતર પદ્ધતિ જે છે એને બીજા શબ્દોમાં એનું વિશ્લેષણ જે છે ને કે પડતર જથ્થા વિશ્લેષણ જે છે, બરાબર, કોસ્ટ વોલ્યુમ એનાલિસિસ, કોસ્ટ એટલે નફાનું જે એનાલિસિસ છે, બરાબર, સીડીપી એનાલિસિસ, કોસ્ટ વોલ્યુમ એનાલિસિસ જે છે. તો પડતર જથ્થા નફા વિશ્લેષણમાં પહેલી જ બાબત એ આવે કે ભાઈ કેટલા ઉત્પાદને કેટલો નફો થાય, કેટલા વેચાણે કેટલો નફો કરી શકાય. મારે અમુક નફો કમાવવો છે તો શું કરવું, કેટલા વેચાણ કરવું, અમુક ખોટ જાય તો કેટલું વેચાણ થાય, કેટલા એકમોનું વેચાણ થાય, બરાબર, વેચાણ કિંમતમાં કેટલો વધારો કરું તો કેટલા ટકા નફામાં વધારો થશે. આ બધા પ્રશ્નોનો જવાબ આ વિશ્લેષણમાંથી, સીમાંત પડતરના વિશ્લેષણમાંથી મળશે, જેને સીવીપી એનાલિસિસ કહેવાશે. ઓકે, ચાલો પહેલા અહીંયા છે કે અમુક નફો કમાવા માટે વેચાણ. અહીંયા આગળ શું છે? મેં આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ સ્થિર ખર્ચા જેવા રિકવર થઈ જશે એના પછી તરત નફો કમાવાનું શરૂ થશે. તો હવે મારે એમ તમારે 10 રૂપિયા નફો કમાવવો છે તો શું થશે? સ્થિર ખર્ચા વત્તા 10 રૂપિયા કરી દો એટલે એટલો નફો આવી જાય. સ્થિર ખર્ચા જે છે એ રિકવર થાય એટલે એને ભાગાકાર કરો એટલે સ્થિર ખર્ચા જેટલો તો રિકવરી આવી ગઈ, ઉપર જે વધારે કમાવા છે એટલા મેં સ્થિર ખર્ચમાં ઉમેરી દીધા એટલે સ્થિર ખર્ચા રિકવર થઈ ગયા. પછી જે વધારાના કમાવા છે એ એમાંથી મળી જશે, એ આપણો નફો થઈ જશે. સમજાઈ ગયું? એટલે અહીંયા આપણે શું થશે કે જેટલા વધારે કમાવા છે એમ કમાતા રહેવાનું. જેમ કે આપણે આપણું ઉદાહરણ લીધું હતું અને કેરી ફોરવર્ડ કરીએ તો શું થાય? સ્થિર ખર્ચા 1800 હતા અને S - B એટલે કન્ટ્રીબ્યુશન માર્જિન જે છે CL એ કરવા દઈએ તો કેટલા હતા? 6 હતા, બરાબર. હવે માનો ધારો કે આમાં બીજા 1800 નો નફો કમાવો છે તો 1800 ઉમેરી દો બીજા 1800, કારણ કે મેં તમને કહ્યું કે જેવું કન્ટ્રીબ્યુશન જેવું તમારો સ્થિર ખર્ચો રિકવર થઈ જશે એટલે તમારા ફાળા જેટલી રકમ શું થવા મળશે? નફામાં કન્વર્ટ થવા લાગશે. ફાળા જેટલી રકમ એટલે અહીંયા આપણે સીધો હિસાબ છે 1800/6 અને ફરી પાછા 1800/6 કરો એટલે એનો મતલબ 3600/6 કરવા દે છે એટલે કેટલા એકમ આવશે? 600 એકમ. શું મળશે મને? 600 એકમ શું થશે? 600 એકમનું વેચાણ થાય તો મને 1800 રૂપિયાનો શું થશે? નફો થશે. ક્લિયર? ખોટ હોય તો શું કરવાના? માઈનસ કરવાના. અમુક ખોટ કમાવા માટે વેચાણ થાય F - A સ્થિર ખર્ચમાંથી એટલા ઓછા કરી દે એટલે રિકવરી ઓછી થઈ જશે તો એટલો તમને શું મળી જશે? હવે આમાં મેં બીજું ઓર કરીને એક ઇક્વેશન લખેલું છે. હા, આ ઇક્વેશનમાં એક વસ્તુ યાદ રાખો કે અહીંયા પણ ફિગર તમને એકમ દીઠ ના આપી હોય S અને B ની તો તમારે ઇક્વેશનમાં શું કરવાનું? F + P upon S - B એટલે કન્ટ્રીબ્યુશન ઇન્ટુ શું કરી દેવાના? S કરી દેવાના એટલે રૂપિયામાં મળી જશે. આ તમને ક્યારે હોય? જ્યારે તમારી પાસે આ બે ફિગરો કેવી હોવી જોઈએ? એકમ દીઠ હોવી જોઈએ. જ્યારે આ ઇક્વેશનનો ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે તમારી પાસે કુલ રકમ હોય. કેવી હોય? કુલ રકમ આપેલી હોય. S અને S વેચાણ અને કન્ટ્રીબ્યુશન કેવા હોય? કુલ આપેલા હોય. તો એ જ રીતે કોરોના નથી રહ્યો. એ જ રીતે હવે ધારો કે તમે આ નથી આપેલું કન્ટ્રીબ્યુશન માર્જિન તો શું કરવાનું થશે? પીવી રેશિયો વાળું ઇક્વેશન તમે કરી શકો છો. હા, અહીંયા તો આપણે
એક વસ્તુ જોઈએ કે સ્થિર ડીઈપી એનાલિસિસ જે છે સમતૂર બિંદુ એના ઇક્વેશનમાં એક ઇક્વેશન તમે બીજું ઉમેરી શકો છો અને એ ઇક્વેશન કયું છે ઓર કરીને આપણે લખી શકીએ છીએ અને એ છે કે તમને પીવી રેશિયો આપેલો હોય ભાઈ આમાં કઈ મોટી વાત નથી પીવી રેશિયો એટલે શું થાય કે f upon પીવી રેશિયો આવશે શું આવશે પીવી ગુણોત્તર વાળો આવશે એટલે સીધું રૂપિયામાં મળશે સીધો જવાબ શામાં મળશે રૂપિયામાં મળશે બરાબર f upon પીવી ગુણોત્તર તમે પીવી ગુણોત્તરને એક્સપાન્ડ કરો તો શું થાય પીવી ગુણોત્તરનું ઇક્વેશન શું થાય s c upon s into 100 થાય કે ના આ ઇક્વેશનને હું જોઉં f ના ભાગાકારમાં શું આવશે c upon s into 100 આવશે શું થાય ભાઈ આ ઇક્વેશનને ના ઇક્વેશનને સરખાઈ દો તો શું થશે સમજાઈ ગયું છે આ તો ટકાવારીમાં છે હું આને કાઢી નાખું તો શું થશે c upon s આવશે s ક્યાં જશે ગુણાકારમાં જતો રહેશે s ક્યાં જતો રહેશે ગુણાકારમાં જતો રહેશે એટલે ઇક્વેશન ફરી પાછું કયું આવે આનું આવે નવું કશું છે નહીં એની એક વસ્તુ છે કામ ઊંડા પકડવાના છે પણ આપણી પાસે માહિતી નથી એટલે બરાબર બીજો કોઈ રસ્તો નથી ઓકે આ એક બીજી ઇક્વેશન યાદ રાખો હવે અહીંયા તો એ જ રીતે અહીંયા શું થશે f p જો તમને આ ના આપેલી હોય પીવી ગુણોત્તર તો તમે ભાગાકારમાં શું મૂકી શકો પીવી ગુણોત્તર મૂળ વાત એની એ છે બરાબર આગળ સમજાય એ મૂળ વાત પીવી ગુણોત્તર એટલે c upon s થાય s ગુણાકારમાં જતો રહે c ત્યાંનો ત્યાં રહેશે બરાબર એટલે એની એ જ વાત છે એ જ રીતે અહીંયા કોડ હોય તો ખાલી p ની જગ્યાએ શું આવશે માઈનસ થઈ જશે l બરાબર સેમ એ જ રીતે પીવી ગુણોત્તર ક્લિયર આટલા એના ઇક્વેશન જે જરૂરી છે બીજા આપણે નવા જે છે આમાં કેટલાક એવા ઇક્વેશન જે ટેબલમાંથી મળી રહ્યા છે તો એ આપણે જેમ જેમ એક્ઝામ્પલ કરતા રહેશું એમ સમજતા રહેશું ક્લિયર કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો તો આ સૂત્રો જોઈ લો એક વખત સમજી લો એને બાકી હું અહીંથી હટી જાઉં છું બોર્ડ આગળથી તમે એનો સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો સમજવા માટે ક્લિયર તો બાકી આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ